ફોરેસ્ટ વિભાગની ભરતી અંગે મોટા સમાચાર મળી રહ્યા છે। ફોરેસ્ટ વિભાગની ભરતી અંગે નવો જીઆર જાહેર કરાયો। હવે પહેલા લેખિત પરીક્ષા લેવાશે અને ત્યારબાદ શારીરિક કસોટી લેવામાં આવશે। એમસીક્યુ આધારિત લેખિત પરીક્ષા રહેશે। 100 પ્રશ્નોનું દરેકના 2 ગુણ લેખે 200 માર્ક્સનું પેપર હશે। લેખિત પાસ કરનારમાંથી જગ્યાના 15 ગણા ઉમેદવાર શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે। જીએસએસબી ભરતી બોર્ડ દ્વારા સમગ્ર પ્રક્રિયા કરવામાં આવશે। દરેક વર્ગમાં 20% વેઇટિંગ લિસ્ટ રહેશે। તો ફોરેસ્ટ વિભાગની ભરતી અંગે આ મોટા સમાચાર। ફોરેસ્ટ વિભાગની ભરતી અંગે નવો જીઆર જાહેર કરાયો છે। હવે પહેલા લેખિત પરીક્ષા અને ત્યારબાદ શારીરિક કસોટી લેવામાં આવશે। એમસીક્યુ આધારિત જ આ લેખિત પરીક્ષા રહેવાની છે। 100 પ્રશ્નોનું દરેકના 2 ગુણ લેખે 200 માર્ક્સનું પેપર હશે। લેખિત પાસ કરનારમાંથી જગ્યાના 15 ગણા ઉમેદવાર શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે। જીએસએસબી ભરતી બોર્ડ દ્વારા આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મલ્હાર, ફોરેસ્ટ વિભાગની ભરતીને લઈ અને જીઆર જાહેર કરવામાં આવ્યો છે, શું જાણકારી? જોઈ નજર કરવા જઈએ તો રાજ્યના ફોરેસ્ટ વિભાગ દ્વારા એટલે કે વન વિભાગ દ્વારા જે છે તે ભરતી પ્રક્રિયા લઈને નવો જીઆર જે છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે। જો આ જીઆરની વાત કરીએ તો આ જીઆરની અંદર પરીક્ષા પદ્ધતિની અંદર જે છે તે ફેરફાર કરવામાં આવ્યો છે, જેની અંદર જોઈએ તો પહેલા લેખિત પરીક્ષા જે છે તેનું આયોજન કરવામાં આવશે ને ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ જે છે એટલે કે ગ્રાઉન્ડ પરીક્ષા જે છે તે લેવામાં આવશે। લેખિત પરીક્ષામાં જે છે તે એમસીક્યુ આધારિત જે છે તે બની રહેશે। કુલ 100 માર્કના જે છે તે પ્રશ્નો હશે ને દરેક પ્રશ્નના જે છે તે 2 માર્ક નક્કી કરવામાં આવે છે। આ ઉપરાંત જે વાત કરીએ તો 200 માર્કનું આખું આ પેપર હશે, જેમાં 100 માર્ક એમસીક્યુ હશે અને બાકીના 100 માર્કનું જે છે તે રાઇટિંગની એક્ઝામનું જે છે તે આયોજન કરવામાં આવશે। આ ઉપરાંત લેખિત પરીક્ષામાં જે પાસ થયેલા ઉમેદવારો હશે તેના કરતા વધુ માત્રામાં જે છે તે 15 ગણા ઉમેદવારો જે છે તેને ફિઝિકલ ટેસ્ટ માટે જે છે તે બોલાવવામાં આવશે। આ ઉપરાંત આ સમગ્ર ભરતી પ્રક્રિયા જે છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે તે લેવામાં આવશે અને વેઇટિંગ લિસ્ટને પણ જે છે તે આ નવા જીઆરની અંદર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। 20% જે છે તે વેઇટિંગ લિસ્ટ પણ જે છે તે આની અંદર રાખવામાં આવ્યું છે, એટલે કે નવા જીઆરની અંદર જે છે તે કેટલાક સુધારા વધારા જે છે તે પરીક્ષા પદ્ધતિના કરવામાં આવ્યા છે। જોઈએ મલ્હાર, આભાર આપનો જાણકારી આપવા માટે।